કાલાવાડ તાલુકાના નાની વાવડી ગામમાં 3-4 દિવસ પહેલાં એક ચોરીનો બનાવ બન્યો હતો અને જે ચોરીનો બનાવ હતો આ ચોરીના બનાવની કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ હતી અને આ FIR આધારિત જામનગર પોલીસની LCBની જે ટીમ છે LCB PI લગારિયાના નેતૃત્વમાં સરસ રીતે કામગીરી કરીને અને આખો જે ગુનો છે આનો ભેદ ઉકેલ્યો છે। આ જે ગેંગ હતી, જે ચોરી કરનાર જે ગેંગ છે, આ ગેંગના 2 જે સભ્યો છે આને જામનગર LCB દ્વારા અત્યારે પકડી પાડેલ છે। આના જે મુખ્ય આરોપી જે છે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે, એ આની ઉંમર લગભગ 25 વર્ષની આસપાસ છે અને એ દેવી પૂજકવાસ ધ્રોલમાં રહે છે। અને બીજો જે આરોપી અત્યારે પકડાયો છે આનું નામ છે લાખાભાઈ વિનુભાઈ વાઘેલા, આની ઉંમર લગભગ 23 વર્ષની આસપાસ છે અને એ પણ દેવી પૂજકવાસ ધ્રોલના નિવાસી છે। એક આરોપી પકડવાનો બાકી છે જેનું નામ છે રમાબેન રાજુભાઈ વાઘેલા, એ પણ દેવી પૂજકવાસ ધ્રોલના નિવાસી છે। આ જે આખી ગેંગ હતી, આ ગેંગ દ્વારા આની એમો એવી રીતે હતી કે એ લોકો દિવસમાં કોઈ પણ ગામડામાં ભટકતા રહે છે અને ત્યાં લોકો પાસેથી ખાવા પીવાને માંગીને અને પોતાનું ગુજરાન ચલાવે છે અને રાત્રિના સમયમાં યા દિવસના સમયમાં જે પણ આ લોકોને ઘર કોઈ ખુલ્લું મળે આ ઘરમાં એ લોકો ચોરી કરી લે। આ રીતે જે આપણે નાની વાવડી જે ગામ હતો, આ ગામડામાં જે ખેડૂત પરિવાર હતો એ પોતાના ખેતરમાં કામ કરવા માટે ગયા હતા અને પાછળથી એ લોકો દિવસની આને ઘરમાં ચોરી કરી હતી। આ જે ગેંગ છે, આ ગેંગ પાસેથી ટોટલ લગભગ 22 લાખની આસપાસનો મુદ્દામાલ જે છે એ પોલીસ દ્વારા કબજામાં કરેલ છે। આ જે 22 લાખનો મુદ્દામાલ જે છે આમે લગભગ 325 ગ્રામને આસપાસ સોનું, 366 ગ્રામના આસપાસ ચાંદી, 82,000ને જે રોકડ રૂપિયા અને સ્પ્લેન્ડર જે મોટરસાઇકલ છે, 2 સ્પ્લેન્ડર મોટરસાઇકલ પોલીસ દ્વારા કબજામાં કરવામાં આવેલ છે। અને આ જે ગેંગ છે, આ ગેંગમાં જે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે, આ પર જૂના 4 FIR દર્જ છે। આમાંથી એક ધ્રોલ પોલીસ સ્ટેશનમાં, એક અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં, એક મોરબીના હલવદ પોલીસ સ્ટેશનમાં અને એક જામનગરના જોડિયા પોલીસ સ્ટેશનમાં આનો ગુનાહિત ઇતિહાસ છે। અને એ જે લોકો છે એ આખા દિવસ રખડતા ભટકતા રહે છે અને પછી કોઈ પણ ઘરમાં એ લોકો આ રીતે ચોરી। અત્યારે આ ગેંગને હું ફરીથી એક વખત LCBને હું બધાઈ આપું છું કે સરસ રીતે આ ગેંગને પકડીને અને એક જે મોટો ગુનો એ આ લોકો દ્વારા આચર્યો હતો આનો ભેદ ઉકેલ્યો છે। તો ફરીથી આભાર। સર, ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર થયો છે કે? હા, ચોરીમાં ગયો લગભગ તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને સૌથી સરસ વસ્તુ આ છે કે જ્યારે ચોરી થઈ આના 48 કલાકમાં પોલીસ દ્વારા આનું ડિટેક્શન કરવામાં આવેલું છે।